વાત કરીએ અમદાવાદની કે જ્યાં ભગવાન જગન્નાથની રથયાત્રાના માર્ગના વિકાસની દેશની સૌથી લાંબી રથયાત્રામાં પૂરી બાદ બીજા નંબરે અમદાવાદની રથયાત્રા આવે છે। ત્યારે 12 કિલોમીટર લાંબી રથયાત્રા દેશભરમાં પ્રસિદ્ધ છે। મધ્ય ઝોનમાં સ્થિત જગન્નાથ મંદિરની નીકળતી ભવ્ય રથયાત્રાને ધ્યાને રાખીને એએમસી દ્વારા જમાલપુર 4 રસ્તાથી દાણાપીઠ સુધીના અંદાજે 1200 મીટર માર્ગનું નવીનીકરણ કરાઈ રહ્યું છે। 19 કરોડથી વધુના ખર્ચે ચાલી રહેલી આ પ્રોજેક્ટમાં 95% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। માર્ગ પર પ્લાન્ટેશન, સેન્ટર લાઇટિંગ, ગ્રીન પેચ અને કોટા ગ્રેનાઇટ સ્ટોનના પેમેન્ટ સાથે ફૂટપાથ બનાવાઈ રહ્યો છે। મંદિરના પ્રવેશદ્વાર અને ગેટ નંબર 2 પાસે કલાત્મક પેવિંગ અને વિશાળ પ્લાઝાનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યાં સાથે જ જમાલપુર દરવાજા, ચકલા, વૈશ્ય સભા, શાહ અલી, ગામધણી દરગાહ અને ખમાસા જેવા મહત્વના જંકશનોનું ટેબલ ટોપ, આઇલેન્ડ, શિલ્પકૃતિઓ, પ્લેસ મેકિંગ અને હેંગિંગ લાઇટ સાથે પુનઃ ડિઝાઇનની કામગીરી કરાઈ રહી છે। ત્યારે જગતના નાથની રથયાત્રા આ વખતે વધારે દિવ્યતા અને ભવ્યતા સાથે નીકળે તે પ્રકારનું આયોજન કરાયું છે। નગરના નાથ જે રૂટ પર નીકળે છે તે રૂટનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। ગણતરીના દિવસો રથયાત્રાને બાકી છે, ત્યારે 95% કામગીરી જગન્નાથ મંદિરથી ખમાસા એટલે કે કોર્પોરેશન ઓફિસ સુધીનો રૂટ તૈયાર થઈ ચૂક્યો છે। મહત્ત્વની બાબત છે કે લાઇટિંગ તેમજ સમગ્ર પ્લાઝા જે તૈયાર કરવામાં આવ્યો છે તે કલાત્મક પેવિંગ સાથે આકર્ષક લાઇટિંગ અને વિશાળ પ્લાઝા તૈયાર કરવામાં આવ્યો છે। મંદિરના પ્રવેશ દ્વારથી આ પ્રકારનું એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। ગ્રીન પેચ તૈયાર કરાયો છે, કોટા અને ગ્રેનાઇટ નાખી અને કલાત્મક દેખાય તે પ્રકારનો એક પ્રવેશ દ્વારનું એન્ટ્રન્સ તૈયાર કરવામાં આવ્યું છે। ટેબલ ટોપ અને આઇલેન્ડ શિલ્પકૃતિઓ મહત્ત્વના જંકશન પર પુનઃ ડિઝાઇન કરી અને કરવામાં આવી રહ્યા છે। નોંધપાત્ર બાબત છે કે જે રીતે આ પ્લાઝા તૈયાર કરવામાં આવ્યો છે તે પ્લાઝા છેલ્લા કેટલાય મહિનાઓથી કામગીરી ચાલતી હતી, પરંતુ હવે રથયાત્રા પહેલાં કોઈ પણ ભોગે આ કામગીરી પૂર્ણ થઈ જાય તે પ્રકારના આયોજનમાં કોર્પોરેશન લાગ્યું છે। 19 કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ સમગ્ર પ્રોજેક્ટનું કામ હવે પૂર્ણતાના આરે છે। ત્યારે આ વખતની જે રથયાત્રા છે તે રથયાત્રામાં જે આ પ્લાઝા છે તે એક વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।